નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત। 2 દિવસથી આપણે હેડલાઇન જોઈ રહ્યા છીએ કે કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો જે નિર્ણય કર્યો છે, તો આ નિર્ણયને હું આવકારું છું। અમારા નેતા શ્રી રાહુલ ગાંધીજી વારંવાર ચૂંટણી સભાની રેલીઓ હોય કે સંસદ સભા હોય એમાં ડંકાની ચોટ ઉપર કહી રહ્યા હતા કે આ દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ। જેની જેટલી જાતિ છે એને એટલો સત્તામાં, એને ધંધા રોજગારમાં, નોકરીમાં એટલી હિસ્સેદારી મળવી જોઈએ, તો જ સાચો સંવિધાન અમલમાં આવે। અને બાબા સાહેબે જે સંવિધાન બનાવ્યો છે એમાં એવો ઉલ્લેખ કર્યો છે કે જેની જેટલી જાતિ છે, જેની જેટલી વસ્તી છે, એ પ્રમાણે એને સત્તામાં કે નોકરીમાં હિસ્સેદારી મળવી જોઈએ। ત્યારે કેન્દ્ર સરકારે જે આ નિર્ણય કર્યો છે જાતિ આધારિત વસ્તી ગણતરીનો, એને અમે આવકારીએ છીએ। અને રાહુલ ગાંધીજી જ્યારે સંસદ સભામાં એમ કહેતા હતા મોદી સાહેબને કે અમે આ તમારા કનેથી નિર્ણય કરાવીને લેશું, તો એ કરાવીને નિર્ણય લીધો છે અને આમાં કોંગ્રેસ પક્ષની જીત છે, રાહુલ ગાંધીની જીત છે। અને હવે અમે સરકાર કને એવી માંગણી કરીએ છીએ કે તાત્કાલિક આ વસ્તી ગણતરી કરવામાં આવે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે અને જેની પણ જેટલી વસ્તી છે એને એટલી સત્તામાં, નોકરીમાં, ધંધામાં હિસ્સેદારી મળે અને દરેકને ન્યાય મળે। અમે આ નિર્ણયને ફરીથી હું આવકારું છું અને કેન્દ્ર સરકારનો અને વિપક્ષમાં બેઠેલા અમારા નેતા રાહુલ ગાંધીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય માતાજી।